હેલો મિત્રો, શેરબજારની વાતોમાં ગિફ્ટ નિફ્ટી 70 અંક ઘટાડા સાથે 25,181 ઉપર ટ્રેડ થઈ ગયો છે અને બજારમાં કમજોર સંકેતો દેખાઈ રહ્યા છે. પહેલાં બજાર અઠવાડિયું સતત ચાલ્યું અને છેલ્લા 3-4 દિવસથી બજારમાં થોડો ઘટાડો છે, પરંતુ જે અમુક કંપનીઓ ખૂબ ચાલી રહી છે અને NSE ઉપરના શેરો 1,181 શેરોમાં વધારો હતો કાલે અને 1,591 એટલે લગભગ 1600 શેરોમાં ઘટાડા સાથે બંધ રહ્યા. હવે કાલે વિદેશી રોકાણકારોએ કેશમાં 3,551 કરોડની વેચવાલી કરી. સોમે આપણા ઘરેલું ફંડો મ્યુચ્યુઅલ ફંડોએ 2,771 કરોડની ખરીદારી કરી અને વિદેશી રોકાણકારોએ FIIએ સ્ટોક ફ્યુચરમાં 787 કરોડની ખરીદારી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં 407 કરોડની ખરીદારી કરી. આ હતા કાલના બજારના ઓકળા. હવે કાલે બજાર શરૂઆતમાં થોડો ઘટાડો હતો, એના પછી વધ્યું અને વળી પાછું સોજે થોડુંક બજાર ઘટ્યું હતું. સેન્સેક્સ 57 પોઈન્ટ ઘટી 82,102 પર બંધ રહ્યો. નિફ્ટી 32 પોઈન્ટ ઘટી 25,169 પર બંધ રહ્યો અને બેંક નિફ્ટીમાં સામાન્ય વધારો હતો, 55,509 ઉપર બંધ રહ્યો. મિડ કેપમાં 58,496 202 પોઈન્ટનો ઘટાડો હતો. આ હતી કાલની બજારની વાત. હવે GSW એનર્જી 543 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 52 વીક લો 418 છે અને 52 વીક હાઈ 804 રૂપિયા છે. એનર્જી સેક્ટરની કંપની છે. એનો EPS જુઓ તો 12.43, PA 43 ઉપર ચાલી રહ્યો છે અને એના સેક્ટરનો PA 29 છે. બુક વેલ્યુ 160, બુક વેલ્યુ સારી કહેવાય. PB 3.4 છે, ફેસ વેલ્યુ 10 છે, ડિવિડન્ડ 0.37% આપે છે. હોલ્ડિંગની વાત કਰਾਂ તો 69% હોલ્ડિંગ પ્રમોટરનું છે. 13.43% વિદેશી રોકાણકારો એટલે કે FII છે. 10.94% DIA એટલે આપણા ઘરેલું ફંડો છે. ફક્ત 3.58% એટલે કે 3.5% હોલ્ડિંગ પબ્લિકનું છે અને 2.70% મોટા ઇન્વેસ્ટરો એટલે કે અધરનું હોલ્ડિંગ છે. આથી એની હોલ્ડિંગની વાત. શેર કેપિટલ 1,745 કરોડનું શેર કેપિટલ છે અને કંપનીની ફેસ વેલ્યુ 10 રૂપિયા અને કંપની પાસે રિઝર્વ 25,716 કરોડનું છે. ફિક્સ એસેટ 63,796 કરોડનું. મોટી કંપનીઓ ઉપર દેવું ખૂબ હોય છે. આ કંપની ઉપર દેવું છે પણ સેક્ટર એનું સારું છે, પાવર સેક્ટર છે અને સારી રીતે ચાલી રહ્યું છે. હવે કાલના ન્યૂઝની વાત કਰਾਂ તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, મદન.com, ગાર્ડન રીચ સતત છેલ્લા દિવસથી આ સ્ટોક તેજીમાં ચાલી રહ્યા છે અને એમાં 3 સ્ટોકમાં કોચિન શિપયાર્ડ અને ગાર્ડન રીચ સારી એવી તેજી જોવા મળી રહી છે આ કંપનીઓમાં. અને કંપનીએ ભારત સરકારે કેટલીક એને છૂટો આપી છે. ટેક્સમાં બેનિફિટ આપ્યો છે, પછી એની લોનમાં બેનિફિટ આપ્યો છે અને આ સેક્ટરને બધા બજેટ પહેલાં રિકવર થશે અને બજેટ પહેલાં કેટલીક એને રાહતો આપવામાં આવી છે આ કંપનીઓને. શિપિંગ કોર્પોરેશન પ્રાઇવેટ કંપનીઓ હોય કે ગવર્મેન્ટ કંપનીઓ, બધાને રાહત આપવાની સરકારે કોશિશ કરી છે અને આ જે નેવીના સાધનો છે, મોટા સ્ટીમરો છે, એ આ બનાવતી કંપનીઓ છે, તેના ઉપર પણ તમે નજર રાખી શકો છો. મિત્રો, ગાર્ડન રીચનો આપણે સતત 2-3 દિવસથી વિડીયો બનાવતા હતા. ટીના રબર પણ આપણા ફોક્સ ઉપર કંપની છે મિત્રો. અને હવે આગળ બજારમાં ધીમે ધીમે જે 2 દિવસ 3 દિવસથી ઘટાડો છે, પરંતુ બજારમાં કોઈ સારા સમાચારો આવશે એટલે બજાર સતત
વધવા મળે એવું પણ શક્યતા દેખાઈ ગઈ. પરંતુ ગ્લોબલ માર્કેટ ભારત માટે અત્યારે અપટેડ નથી. એનું કારણ છે કે અમેરિકા આપણા માટે નવી નવી મુસીબતો સતત ઊભું કરતું રહેલું છે, ભારતીય બજાર માટે અને ભારત માટે. આ હતી બજારની વાતો. થેન્ક યુ.